નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। સિંધી મોર્નિંગ વોકર્સ ગ્રુપ દ્વારા શહેરના સયાજીબાગ ખાતે ચેટીચાંદ પર્વની ઉજવણી કરવામાં આવી। સિંધી મોર્નિંગ વોકર્સ ગ્રુપ વડોદરા દ્વારા સિંધી સમાજના 9 વર્ષ ચેટીચાંદ પર્વની ઉજવણી નિમિત્તે શહેરના સયાજીબાગ ખાતે સૌ યુવાનો, વડીલો તેમજ દરેક ઉંમરના લોકો દ્વારા ગીત, સંગીત તથા ડાન્સના કાર્યક્રમ થકી એકબીજા સાથે પ્રેમ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। અહીં સિંધી મોર્નિંગ વોકર્સ દ્વારા ફક્ત સિંધી લોકો સાથે જ નહીં પરંતુ તમામ મોર્નિંગ વોકર્સ સાથે હળીમળીને ઉજવણી કરવામાં આવી હતી। સાથે સંસ્કારી નગરી વડોદરાના સુખાકારી શાંતિ માટેનો ભગવાન ઝૂલેલાલને પ્રાર્થના કરી હતી। જે રીતે છેલ્લા કેટલાય સમયથી વડોદરામાં વિવિધ ઘટનાઓ બની રહી છે, ત્યારે સિંધી સમાજ દ્વારા તેમના 9 વર્ષ ચેટીચાંદ પર્વ વડોદરાનું વાતાવરણ શાંતિમય તથા મિલનસાર રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે સંસ્કારી નગરી વડોદરાએ તમામ ધર્મના, રાજ્યના લોકો પોતાના શહેરમાં સમાવી એકબીજાના તહેવારો, પ્રસંગો અને ઉત્સવોની ઉજવણી થકી સંસ્કારિકતા દર્શાવી છે, ભાઈચારાનું ઉદાહરણ અન્ય શહેરો માટે પૂરું પાડ્યું છે। સાથે જ એકમેકનું અહીં આદર સન્માન જાળવી હળીમળીને ઉજવણી કરવામાં આવે છે। आए हैं, मैं सभी का हार्दिक दिल से सिंधी मॉर्निंग वॉकर्स ग्रुप की ओर से स्वागत करता हूं और साथ साथ धन्यवाद करता हूं कि आप इस कार्यक्रम में सुबह आए और इस कार्यक्रम की शान बढ़ाई। सभी को हार्दिक स्वागत करते हुए સિંધીઓનું નવું વર્ષ ચેટીચાંદ નિમિત્તે કમાડીબાગ મોર્નિંગ વોકર્સ, જેમાં સિંધીના જ્ઞાતિના ઘણા બધા યુવાનો, વૃદ્ધો, વડીલો બધા મોર્નિંગ વોક માટે આવે છે અને ખૂબ સ્વાસ્થ્યની બાબતમાં ખૂબ મોટી જાગૃતિ કમાડીબાગની અંદર હોય છે। આજે ચેટીચાંદ નિમિત્તે સિંધી સમાજના અગ્રણીઓ દ્વારા મ્યુઝિક, નાસ્તો સાથે અહીંયા ચેટીચાંદની એટલે કે નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે, જેની અંદર ફક્ત સિંધી સમાજના નહીં પરંતુ કમાડીબાગના જે 2 થી 3 હજાર જે મોર્નિંગ વોકર છે એ તમામ જોડાયા છે। અને કમાડીબાગ પર જે પ્રકારે સ્વાસ્થ્યની વાત હોય, ફિટનેસની વાત હોય, સાથે સાથે પોતાના નવા વર્ષની પણ ઉજવણી કરવાની એક નવી ટ્રેન્ડ તમે જોઈ શકો છો। અને જે પ્રકારે ઉત્સાહથી વડોદરા શહેરના લગભગ સિંધી સમાજના મોટા અગ્રણીઓ પણ અહીંયા હાજર છે અને આ આનંદ ઉલ્લાસથી નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે। તમામ સિંધી ભાઈઓને નવા વર્ષની ચેટીચાંદ નિમિત્તે સૌને અભિનંદન આપું છું, નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવું છું। જેવું આપ સૌ જાણો છો, આવતીકાલે 30 તારીખે અમારું 9 વર્ષ છે, જે ચેટીચંડના નામથી ઉજવવામાં આવે છે દર વર્ષે આખા વિશ્વભરમાં। એના અનુસંધાનમાં અમે મોર્નિંગ સિંધી વોકર્સ ગ્રુપ જે અહીંયા સયાજી ગાર્ડનમાં ચાલવા આવીએ છીએ, છેલ્લા 3 વર્ષથી આ અમારું 3જું વર્ષ છે। એટલે અહીંયા દર વર્ષે આયોજન કરીએ છીએ અને તમામ સવારના મોર્નિંગ વોકર્સને આમંત્રણ આપીએ છીએ। એટલે એને અનુસંધાનમાં આ આયોજન કરવામાં આવ્યું હતું। મારું નામ મહેશ પપ્પી છે અને આ નવા વર્ષે હું તમામ લોકોને અભિનંદન આપું છું અને ઝૂલેલાલના ચરણોમાં વંદન અને પ્રાર્થના સાથે આ 9 વર્ષ તમામના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈ આવે અને ખાસ કરીને આપણી સંસ્કૃતિ, આપણી સંસ્કારી નગરી વડોદરાને પણ સારા એવા દિવસો આવે। છેલ્લા થોડા સમયથી કોઈની નજર લાગી ગઈ છે, તો ઝૂલેલાલજીના પ્રાર્થના અને વંદન સાથે આ 9 વર્ષ વડોદરા સંસ્કારી નગરીને પણ એકદમ સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈ આવે એવી જ મારા ઝૂલેલાલ વરુણદેવના ચરણોમાં એ જ પ્રાર્થના। આપ સૌ જાણો છો, આજથી 1040 વર્ષ પહેલા જ્યારે સિંધી સમાજ પર સિંધ નદીના કિનારે અત્યાચાર થયો હતો, તેનામાં સિંધી સમાજે પ્રાર્થના કરી અને મચ્છીમાંથી જે પેદા થયો અને એક અવાજ આવ્યો કે આજથી 8મા દિવસે ચેટીચંદ નિમિત્તે વરુણદેવનો જન્મ થશે અને એમને તમામ નાશોનો દૂર કરી અને સિંધી સમાજને બહુ ખૂબ જ આગળ લાવ્યા અને એના ભાગરૂપે આજે સિંધી સમાજ એમને ભગવાન તરીકે પૂજે છે અને એમના નિમિત્તે, એમના વર્ષગાંઠ નિમિત્તે આજે વર્ષગાંઠ ઉજવે છે। એટલી મારે તમામ સિંધી સમાજને મારે વિનંતી છે અને હું એમને એક આભારી છું કે તેમનું નવું વર્ષ ખૂબ સુંદર અને સરસ રીતે જાય। સાથે સાથે ગુડી પડવાની બી મહારાષ્ટ્રીયન સમાજને બી શુભકામનાઓ હું પાઠવું છું અને સોમવારે ઈદે મિલાદ હોવાથી અમારા મિત્ર અને અમારા સમાજ, બધા સમાજના મુસલમાનોને એમને ઈદ મુબારક પાઠવીએ છીએ। એટલે ફરીથી એકવાર ઝૂલેલાલ નિમિત્તે અને વર્ષગાંઠ નિમિત્તે સૌ સિંધી સમાજને હૃદયપૂર્વક હું અભિનંદન પાઠવું છું।
આવનારા દિવસોમાં રામનવમી અને રમઝાન ઈદના તહેવારને લઈને રાવપુરા, નવાપુરા તેમજ સમગ્ર શહેરમાં શાંતિ જળવાઈ રહે તે માટે રાવપુરા અને નવાપુરા વિસ્તારમાં રહેતા શાંતિ સમિતિના સભ્યોને સયાજી વિહાર ક્લબ ખાતે બોલાવી તેમના સાથે વાતચીત કરી શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. કલેક્ટર સાહેબ આપને કહું, નવાપુરા પોલીસ હોય, પીઆઈ હોય, ડિસ્ટાફ હોય, રાવપુરા હોય, તમામ લોકોની કામગીરી ખૂબ સારી હોય છે. એના લીધે કોઈ પણ ચિંતા કરતા નહીં. જે આ બધા બેઠેલા છે વિસ્તારના આગેવાનો છે, મતલબ નવાપુરા વિસ્તારના હોય, બધા મુખ્ય માણસો છે સાહેબ, એટલે એક એટલે કશું થાય જ નહીં. અને જે આપની કામગીરીના એના લીધે આપ કોઈ ચિંતા કરવાની નહીં, કોઈ કશું થવાનું નહીં. અમે બધા સાથે છે. કંઈ પણ અમારા લાયક કંઈ કામ હોય સાહેબ અમને ફોન કરશો, અમે તરત આવી જઈશું. આપણે બોલાયા સમિતિની જે તમે મીટિંગ ગોઠવી છે, તમે દરેક તહેવાર પહેલા ગોઠવો છો, ખરેખર ખૂબ જ સરસ છે. અને આજ દિન સુધી અમને નવાપુરા પોલીસ સ્ટેશનમાંથી ઘણો સાથ સહકાર મળતો આવ્યો છે અને મળે છે. અને દરેક સભ્યોના સ્વભાવ બી એટલા સરસ હોય છે. અને અમારા જે આ મિત્રો બધા આવ્યા છે એ લોકોને પણ હું વિનંતી કરું છું કે આપણે સૌને સાથે રહી અને જે શાંતિ સમિતિની મીટિંગ છે એ સમયસર આપણે આવી જઈએ છીએ, એ બી ખૂબ અગત્યની વાત છે. અને અત્યારે જે ઈદ છે, રામનવમી છે, દરેક તહેવાર આવે છે, આજ દિન સુધી વડોદરામાં બહુ ધમાલ થતી નથી. ये आपका કોઈ પણ સોશિયલ મીડિયા પર એવા વાયરલ વિષય આવે જે ભડકાઉ હોય અથવા જે ગેરમાર્ગે અને એવું કોઈ એમના પાસે આવે તો તરત કામ કરવાની જેથી અમે એના પર સમયમાં પગલાં લઈએ અને માહોલ ये आज બધું કે યુવા ધનને ગ્રાઉન્ડ લેવલ તક મેસેજ પહોંચાડવા માટે ગ્રુપમાં છોટા ગ્રુપમાં મેસેજ મીટિંગ રાખવામાં આવે તો આ મીટિંગો પણ અને યુવા ધન સુધી આ મેસેજ પહોંચે. કુબેર ભંડારી મંદિર ટ્રસ્ટી મંડળના અંદરોઅંદરનો વિખવાદનો મુદ્દો. ધારાસભ્ય શૈલેષ મહેતા મોડી રાત્રે મધ્યસ્થી અર્થે પહોંચ્યા. ડભોઈના તીર્થક્ષેત્ર કરનાળીના કુબેર ભંડારી મંદિર વિવાદ વચ્ચે ધારાસભ્ય શૈલેષ મહેતાએ મંદિરના કપાટ ખોલ્યા. 25 વર્ષથી દર માસની એકાદશીએ દર્શને જતા ધારાસભ્યએ પહેલીવાર અમાસે મંદિરના કપાટ ખોલવાનો લાવો મળ્યો. આજે મહત્વની શનિવારી અમાસ, હજારો ભક્તો દર્શને અમાસના દિવસે ઉમટી પડ્યા હોય છે. મંદિરના ટ્રસ્ટીના વિવાદ વચ્ચે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ રાત્રે 12 કલાકે મંદિરના કપાટ ખોલી અમાસના દર્શનને ખુલ્લા મૂક્યા. નાણાકીય વ્યવહારો અને વહીવટ મુદ્દે ચેરિટી કમિશનનો વચગાળાનો હુકમ છતાં મંદિરના પૂજારીઓને છૂટા કરતા વિવાદ વકર્યો.
અમાસના દિવસે જૂના પૂજારીઓને મંદિરમાં પ્રવેશબંધી થતાં પૂજારીઓએ વિરોધ કર્યો. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બંદોબસ્ત વચ્ચે હજારો ભક્તો અમાસના દર્શને પહોંચતા ટ્રસ્ટી મંડળ અને પૂજારી વચ્ચે વિવાદ ન સર્જાય માટે ધારાસભ્ય કુબેર મંદિર દોડી આવ્યા હતા. કપાટ ખોલી દર્શન ખુલ્લા મૂક્યા બાદ ભક્તોએ શિવજીના દર્શન કર્યા. પૂજારીઓ સાથે બેઠક કરી મામલો શાંત પાડ્યો. નવા ટ્રસ્ટી મંડળની રચના બાદ 5 ટ્રસ્ટીઓના 2 ભાગલા, 3 સ્થાનિક ટ્રસ્ટી અને 2 નિરંજની અખાડાના સંતો વચ્ચે કરનાળી મંદિરનો વિખવાદ. મધ્યસ્થી સુખદ સમાધાન આવશેનું ધારાસભ્યએ જણાવ્યું હતું. સરકારને સદબુદ્ધિ મળે તે માટે આજે વડોદરા શહેરમાં યુથ કોંગ્રેસે કર્યો હવન. અકસ્માત રૂપી કહેર શાંત થાય, સરકાર ગરીબોને હેરાન ના કરે, નશાનો વેપાર કરતા ગુંડા તત્વોને પકડે તેવી પ્રાર્થના સાથે હવનનું આયોજન. કારેલીબાગ વિસ્તારમાં આવેલા તુલસીવાડી ખાતેના ભાતીજી મંદિર ખાતે કરાવ્યું આયોજન. યુથ કોંગ્રેસના પવન ગુપ્તાએ જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં હોળીના દિવસથી જ અકસ્માતોની એક વંજાર ચાલુ થઈ ગઈ છે. એવું કહેવામાં આવે કે વડોદરા શહેરને અકસ્માત રૂપી આફત આવી ગઈ હોય એવું લાગી રહ્યું છે. ત્યારે આજે યુથ કોંગ્રેસ દ્વારા વડોદરા શહેરના અંદર જે અકસ્માતોની વંજાર થઈ છે એનામાં વડોદરા શહેરને શાંતિ મળે અને સાથે સાથે વડોદરા શહેરમાં જ્યારથી આ અકસ્માતો શરૂ થયા છે ત્યારે અકસ્માતોના અંદર દરેક ડ્રાઈવર ક્યાંક ને ક્યાંક નશાના અભરખામાં ભરાયેલા હોય એવા પકડાયા છે. ત્યારે વડોદરા શહેર પોલીસ અને વડોદરા પ્રશાસન આ ગુંડા તત્વોને, આ નશાના વેપાર કરતા વેપારીઓને પકડવાની જગ્યાએ વડોદરા શહેરના ગરીબ લારી ગલ્લા પથારાવાળાઓને પકડીને અને ક્યાંક ને ક્યાંક પોતાના શક્તિનું પ્રદર્શન કરી રહ્યું છે, જે તદ્દન ખોટું છે. ત્યારે મા અંબે એમને પણ સદબુદ્ધિ આપે અને ગરીબ લારી ગલ્લા પથારાવાળાઓને હેરાન કરવાનું બંધ કરી વડોદરા શહેરમાં દારૂ, જુગાર અને આવા માદક પદાર્થોના જે વેપાર કરતા હોય એવા વેપારીઓને પકડવા માટે પોતાની શક્તિનો ઉપયોગ કરે એ હેતુસર હવનનો કાર્યક્રમ રાખવામાં આવે છે. સ્થાયી સમિતિની બેઠક 8 કામોને મંજૂરી. વડોદરા મહાનગરપાલિકાની આજરોજ મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં કુલ 10 કામોને મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા, જેમાં 8 કામોને મંજૂર કરી 1 કામ પરત કરવામાં આવ્યું હતું, જ્યારે 1 કામને નામંજૂર કરાયું હતું. આજની આ બેઠકમાં જમીન મિલકત શાખા, કાર્યપાલક ઇજનેર શ્રી પશ્ચિમ ઝોનની કચેરી, રોડ પ્રોજેક્ટ શાખા, બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા, ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા,
આઈટી શાખા, ટુરિસ્ટ શાખા અને સ્ટ્રીટ લાઇટ વિભાગના કામો દરખાસ્ત સ્વરૂપે લેવામાં આવ્યા હતા, જેમાંથી આઈટી શાખાનું વડોદરા મહાનગરપાલિકાના અલગ અલગ ખાતાઓમાં જરૂરી કોમ્પ્યુટર અને પ્રિન્ટર ખરીદવાના કામને નામંજૂર કરવામાં આવ્યું હતું, જ્યારે વડોદરા શહેરના ભાવ તાંબેડકર વાડાની ગુજરાત પ્રિન્ટિંગ મ્યુઝિયમ તરીકે વિકસાવવાના બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખાના કામને પરત કરવામાં આવ્યું હતું, જ્યારે બીજા 8 કામોને મંજૂરી આપવામાં આવી હતી. વધુ માહિતી સમિતિના અધ્યક્ષે આપી હતી. આજે સ્થાયી સમિતિમાં 10 પ્રપોઝલ મૂકવામાં આવી હતી. એક પરત કરવામાં આવી છે, એક નામંજૂર કરવામાં આવી છે અને 8 મંજૂર કરવામાં આવેલી છે. પ્રપોઝલની વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા બરોડા ડેરીને જે 3 પાર્લર આપ્યા હતા, સરદારબાગ, જુબેલીબાગ અને સૂર્યનારાયણ બાગ, એના પરવાનાને રિન્યૂ કરવામાં આવે છે. 2,22,543 રૂપિયા વાર્ષિક ફી અને દર વર્ષે 10% વધારા સાથે 5 વર્ષ માટે આ પરવાનાને રિન્યૂ કરવામાં આવે છે. વોર્ડ નંબર 9માં લક્ષ્મીપુરા સરકારી સ્કૂલની બાજુવાળા રસ્તે વરસાદી ગટર નાખવાના કામને 9.99% ઓછા અને 30,06,130ના કામને મંજૂરી આપવામાં આવી છે. વોર્ડ નંબર 8માં ગોરવા ગામ સંતોષ ચોક અણગઢ ફળિયાથી સત્યનારાયણ સોસાયટી સુધીની ડ્રેનેજ નળિકા 13.5% વધુ 22,86,043 રૂપિયાના કામને મંજૂરી આપવામાં આવી છે. રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા ઉત્તર ઝોનમાં 50 લાખની નાણાકીય મર્યાદાથી ડિવાઈડર, ફૂટપાથ, કર્બિંગ તેમજ સર્કલ વગેરેને વ્હાઇટ વોશ કરવાનો મૂળ ઇજારો હતો, જેમાં 25 લાખની નાણાકીય મર્યાદા અને 3 માસની સમય મર્યાદા વધારવામાં આવી છે. બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા દ્વારા ભાવ તાંબેકરના વાડાની પાછળના જર્જરિત સ્કૂલના બિલ્ડિંગમાં જે ગુજરાત પ્રિન્ટિંગ મ્યુઝિયમ બનાવવાનું હતું એ કામને હાલ પૂરતું પરત મોકલવામાં આવ્યું છે. ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા દ્વારા સેવાસી કેનાલ તરફથી સિરકી એસટીપી સુધીની પ્રેશર લાઇન નાખવાનું જે કામ છે એ 4.90% વધારે મુજબ 29,32,74,336 વત્તા જીએસટીના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે. વોર્ડ નંબર 17માં બરોડા ડેરી પાસે જતી સ્પાઇસ નેશન હોટલની બાજુમાં સુસેન પમ્પિંગ સ્ટેશનમાં જતી મુખ્ય નળિકામાં ભંગાણ થતાં જીપીએમસી એક્ટની કલમ મુજબ 5,49,957 રૂપિયા જે કામ કરવામાં આવ્યું તેને જાણમાં લેવામાં આવ્યું છે. વડોદરા મહાનગરના અલગ અલગ ખાતાઓ માટે જરૂરી કોમ્પ્યુટર્સ અને પ્રિન્ટર્સ લગભગ 600 કોમ્પ્યુટર અને પ્રિન્ટરની જરૂર હતી, પરંતુ હાલ પૂરતું આ કામને નામંજૂર કરવામાં આવ્યું છે. ટુરિસ્ટ શાખા દ્વારા વડોદરા શહેરના ફતેગંજ અને હરિનગર ફ્લાયઓવરની નીચે જે ગેમિંગ ઝોન અને સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેની ફેસિલિટી ઊભી કરવામાં આવી છે, એની ટર્મ્સ કન્ડિશન નક્કી કરી અને એની જે સત્તા છે કમિશનને આપી છે અને ટર્મ્સ કન્ડિશન નક્કી થાય ત્યારબાદ સ્થાયી સમિતિમાં જાણ માટે આવવાનું રહેશે. સ્ટ્રીટ લાઇટ વિભાગ દ્વારા 250 મેગાવોટનો સેન્ટ્રલી લોકેટેડ સોલર પ્લાન્ટ ગુજરાત રાજ્ય સરકારના ડિપાર્ટમેન્ટ દ્વારા જીયુડીસીએલ ડિપાર્ટમેન્ટ દ્વારા ઊભો કરવામાં આવનાર છે, જેમાં 250 મેગાવોટમાંથી 8 અલગ અલગ મહાનગરપાલિકાઓને એનો હિસ્સો આપવામાં આવ્યો છે અને વડોદરાના ભાગે 45 મેગાવોટ અને 45 મેગાવોટને લગતું સંલગ્ન ઇન્વેસ્ટમેન્ટ કે જેમાં 130 કરોડ રૂપિયા, ટોટલ કોસ્ટ 261 કરોડ છે, એમાંથી 130 કરોડ રાજ્ય સરકાર આપશે અને 130.5 કરોડ વડોદરા શહેરે ચૂકવવાના રહેશે, જેમાંથી 43.1 કરોડની ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે અને 87.4 કરોડનું 3 થી 4 વર્ષની લોન લેવામાં આવશે અને આનો O&M 45 લાખ રૂપિયા પર વર્ષે આવશે. આનો જે પ્રોફિટ છે 45 મેગાવોટનો કે જે લાઇટ બિલ એડજસ્ટ થશે એમાં લગભગ વાર્ષિક 42 કરોડ રૂપિયાનો બચત થાય એ પ્રકારની પ્રપોઝલ છે. ગુજરાત રાજ્ય સરકારના જીયુડીસીએલ દ્વારા આ પ્રપોઝલ મોકલવામાં આવી છે. તમામ 8 મહાનગરપાલિકામાં આ પ્રપોઝલ લાગુ કરતા કહેવાય કે વડોદરા શહેરનો નેટ ઝીરો 2070 સુધીમાં બનાવો છે એ દિશામાં ખૂબ અસરકારક પગલું હશે અને લાઇટ બિલમાં પણ બચત થશે.
બંધ બોડી આઈસરમાં ભરીને લઈ જવાતા ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ 2088 કિંમત ₹22,08,000નો પ્રોહિબિશન મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશનના ગણનાપાત્ર કેસને શોધી કાઢવામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મળી છે. શ્રી કુણાલ પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર LCB વડોદરાના ગ્રામ્ય નાઓ દ્વારા તાબાના અધિકારી તથા સ્ટાફને વધુમાં વધુ વિદેશી દારૂના પ્રોહિબિશનના કેસો શોધી કાઢવા અર્થે તેમજ વિદેશી દારૂની હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી અસરકારક કામગીરી કરી કેસ શોધી કાઢવા જરૂરી સૂચના માર્ગદર્શન આપેલ. જે આજરોજ વહેલી સવારથી જ શ્રી S.J. રાઠવા, પોલીસ ઇન્સ્પેક્ટર LCB તથા LCB ટીમ કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાઈવે ઉપર પ્રોહિબિશનના હેરાફેરી અંગે વોચ તથા પેટ્રોલિંગમાં હતા. દરમિયાન LCB ટીમના હેડ કોન્સ્ટેબલ ભૂપતભાઈ વિરમભાઈ, હેડ કોન્સ્ટેબલ વિનોદસિંહ કિશનસિંહ નાવને સંયુક્તપણે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે એક બંધ બોડી આઈસર ગાડી નંબર KA 06AB5580માં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરીને સુરત તરફથી આવી રહેલ છે અને ભરૂચથી ભારતમાલા હાઈવે ઉપર વડોદરા થઈ અમદાવાદ તરફ જનાર હોવાની ચોક્કસ બાતમી હકીકત મળેલ હોય. જે આધારે LCB ટીમ કરજણ પોલીસ સ્ટેશનની હદમાં સાપા ગામની સીમમાંથી પસાર થતા ભારતમાલા હાઈવે ઉપર મુંબઈથી દિલ્હી જતી ટ્રેક ઉપર છૂટાછવાયા ઉપરોક્ત બાતમી હકીકતવાળી ટ્રકની વોચમાં રહી દરમિયાન બાતમી હકીકતવાળી આઈસર ગાડી આવતા તેને કોર્ડન કરી ઝડપી પાડી. આઈસરમાં ડ્રાઈવર એટલો જ હોય જેને નીચે ઉતારી નામઠામ પૂછતા અશોકકુમાર ભગવાન રામજી ખિલેરી બિશ્નોઈ, રહેઠાણ ધોરી મના અજાણી ચોકી ઢાણી, તાલુકો ધોરીમ, જિલ્લો બાડમેર, રાજસ્થાનનું હોવાનું જણાવતા આઈસરમાં તપાસ કરતા વિદેશી દારૂ ભરેલ હોવાનું જણાઈ આવતા જે બહાર કાઢી ગણતરી કરતા જુદા જુદા માર્કાની બનાવટના વિદેશી દારૂની પેટી નંગ 531 જેમાં કુલ બોટલ નંગ 2088 કિંમત ₹22,08,000 તથા મોબાઈલ ફોન નંગ 1 કિંમત ₹5,000 તથા આઈસર ગાડીની કિંમત ₹10,00,000 તથા GPRS કિંમત 2,000 કાગળોની ફાઇલ મળીને કુલ ₹32,07,800નો મુદ્દામાલ કબજે કરવામાં સફળતા મેળવી છે. અમદાવાદ અને વડોદરા ખાતે બે ખૂનના ગુનામાં આજીવન કેદની સજા પામેલ અને અમદાવાદ જેલથી પેરોલ રજા પર નીકળી પરત જેલમાં હાજર નહીં થનાર ફરાર થઈ જઈ છેલ્લા 5 મહિનાથી ફરાર રહેલ કેદીને શોધી કાઢવામાં વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મળી છે. ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર NG જાડેજા નાઓની તેઓની ટીમના માણસો ગુજરાત રાજ્યની જુદી જુદી જેલોમાં વિવિધ રજા પર બહાર નીકળી પરત જેલમાં હાજર ન થઈ ફરાર થયેલા કેદીઓની શોધખોળ અંગે શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ટીમને મળેલ માહિતી આધારે સયાજીગંજ પરશુરામ ભટ્ટા ખાતે અમદાવાદ શહેરના દાણી લીમડા પોલીસ સ્ટેશન સન 1998માં નોંધાયેલા ખૂનની કોશિશ સહિતના ગુનામાં પકડાયેલ અને આજીવન કેદની સજા પામેલ આરોપી કેદી નામે ઇરફાન ઉર્ફે રાકેશ આલમભાઈ પરમાર, ઉંમર વર્ષ 50, રહેઠાણ જમાલપુર 4 રસ્તા શાહ અબ્બાસની ચાલી અમદાવાદને પેરોલ રજા પરથી ફરાર થયેલ કેદી હોય તેને પકડી પાડવામાં આવેલ. આ પકડાયેલ કેદીની પૂછપરછ અને ખાતરી તપાસ દરમિયાન આ કેદી અમદાવાદ ખાતે ગુનામાં આજીવન કેદની સજા થતાં પાકા કામનો કેદી તરીકે અમદાવાદની સાબરમતી જેલમાં રાખ્યો હોય. કેદી તારીખ 17/9/2024ના રોજ અમદાવાદ સાબરમતી જેલથી દિવસ 14ની પેરોલ રજા ઉપર મુક્ત થયા બાદ કેદીની રજા પૂર્ણ થયેલી તારીખ 29/10/2024ના રોજ પરત અમદાવાદ જેલમાં હાજર થવાનો હતું, પરંતુ આ કેદી જેલમાં પરત હાજર ન થઈ બારોબાર ફરાર થઈ જતા નાસ્તો ફરતો રહ્યો કેદી અને હાલમાં વડોદરામાંથી મળી આવેલ હોય આ પેરોલ જમ્પ થયેલ ફરાર કેદીને હસ્તગત કરી કેદીને અમદાવાદ મધ્યસ્થ જેલમાં બાકી રહેલ સજા ભોગવવા માટે સોંપવામાં આવેલ છે. આગામી દિવસોમાં રામનવમી અને ઈદના તહેવાર આવનાર છે, ત્યારે વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આજરોજ રાવપુરા નવાપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરતી વડોદરા શહેર રાવપુરા અને નવાપુરા પોલીસ સ્ટેશનની ટીમ આગામી સમયમાં રામનવમી અને રમઝાન ઈદના તહેવારની કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અનુસંધાને વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહા કુમાર સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી લીના પાટીલ સાહેબના તરફથી કાયદો અને વ્યવસ્થાની સૂચના આપેલ. જે તહેવારોમાં કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાય તે આયોજન રૂપે ઝોન 2 DCP શ્રી અભય સોની સાહેબની અધ્યક્ષતામાં તથા C ડિવિઝન ACP શ્રી અશોક રાઠવા સાહેબ તથા નવાપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર MS અંસારી તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AA વાઘેલાની હાજરીમાં નવાપુરા રાવપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આવતા નવ વર્ષ અને ઈદના ધ્યાને લઈ
અમે રાવપુરા અને નવાપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફના સાથે રાખી જે રાવપુરામાં પોલીસ સ્ટેશનથી લઈને પદ્માવતી શોપિંગ, ભગતસિંહ ચોક, દૂધવાલા મોહલ્લાથી લઈને નવાપુરા પોલીસ સ્ટેશન સુધી અત્યારે ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું છે અને જાહેર જનતામાં સલામતીની ભાવના રહે અને કોઈ પણ દુખાતો તો જે આવનાર કાર્યક્રમોમાં સમસ્યા ઊભા ના કરે એના માટે અમે લોકોએ કામગીરી કરી રહ્યા છે. આના પછી વ્હીકલ ચેકિંગ પણ રાખવામાં આવશે અને કોમિંગ પણ રાખવામાં આવશે. સાહેબ, શું મુખ્ય ઉદ્દેશ જે પ્રમાણે છે આવનાર તેવા લોકો સામે આપશું અપીલ કરશો? અમારી એવી ઈચ્છા છે કે કોઈ પણ નાની મોટી બાબત હોય તો પોલીસના ધ્યાને દોરવું અને કાયદા અને પરિસ્થિતિ જાળવી રાખવાનું અને કાયદો પોતાના હાથમાં નહીં લેવો. આ રીતે અમે લોકોએ અપીલ કરીએ છીએ અને અમારો પૂરો બંદોબસ્ત રહેશે આવતા તહેવારો માટે. અને કયા કયા વિસ્તારમાં શું તકેદારી આ બાજુ ફૂડ પેટ્રોલિંગમાં કઈ કઈ વસ્તુ પર ચર્ચા વિચારણા કરાશે? અત્યારે જે ગયા વર્ષે જ્યાં સંવેદનશીલતા વધારે હતી અને નાના મોટા બનાવો બનેલા હતા, આ બનાવોને ધ્યાને રાખીને અમે લોકો અત્યારે અહીંયા ફૂડ પેટ્રોલિંગ કરી રહ્યા છે જેથી કોઈ પણ લોકો તત્વો આ વિસ્તારોમાં કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ ના કરે. તો સૂચનો આપવામાં આવશે પોલીસ વિભાગ આપને જે સૂચનો છે એને અનુરૂપ પોઈન્ટ મૂકવામાં આવશે ખરા ડી પોઈન્ટ? હા, ખરેખર અમારો ખૂબ વિસ્તૃત બંદોબસ્ત રાખવામાં આવશે. ડી પોઈન્ટ, ધાબા પોઈન્ટ અને જુદા જુદા ચોરાહા ઉપર અમારા 4 રસ્તા ઉપર પણ પોઈન્ટો રહેશે અને મસ્જિદો અને મંદિર ઉપર પણ અમારા પોઈન્ટો રહેશે. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.